10,000ની લાંચ સ્વીકારવી બેનને ભારે પડી। રેવન્યુ તલાટી અને વચેટીઓ એસીબીની ઝપેટમાં। જમીનમાં વારસાઈ નામંજૂર નોંધ અંગે લાંચ માંગી હતી। એસીબીએ આનંદ ગ્રામ્ય મામલતદાર કચેરીમાં રેવન્યુ તલાટી તરીકે ફરજ બજાવતા ગૌરવ રાજપૂત અને વચેટિયા બાજરુદ્દીન મલેકની અટકાયત કરી। એસીબી દ્વારા સમગ્ર પ્રકરણમાં બંને સામેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ। એસીબીની કાર્યવાહીથી લાંજિયા બાબુઓમાં ફફડાટ ફેલાયો છે। કચ્છ જિલ્લાના નખત્રાણા ખાતે આવેલી અર્ચના સેન્ટ ઝેવિયર સ્કૂલમાં એક શિક્ષિકા દ્વારા વિદ્યાર્થીના હાથમાંથી હનુમાન ચાલીસાની પુસ્તિકા ઝૂંટવી લેવાતા વિવાદ ઉભો થયો। માહિતી અનુસાર વિદ્યાર્થી સ્કૂલ પરિસરમાં હનુમાન ચાલીસા વાંચી રહ્યો હતો ત્યારે શિક્ષિકાએ તેની પાસેથી પુસ્તિકા લઈ લીધી। આ સમગ્ર ઘટનાનો વિડીયો સીસીટીવીમાં કેદ થયો છે। મામલો વધુ ઉગ્ર બન્યો છે અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં રોષ ફેલાયો। ઘટનાને લઈ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું અને શિક્ષિકા સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરાઈ। તપાસ બાદ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા સંબંધિત શિક્ષિકાને બરતરફ કરાયા। ક્લાસમાં એના સાથે એના હાથમાંથી હનુમાન ચાલીસા ફેંકી દીધી ને થોડુંક એને આમ ગાળું આપ્યું ને એના પેરેન્ટ્સ આવ્યું। અમારા છોકરાને એટલું શીખડાયું કે આપણા ધર્મ વિશે કાંઈ ખોટું થાય તો આપણે બોલવાનું। 11 तारीख को स्टैंडर्ड 6 में एक टीचर पढ़ा रहते थे। उस टाइम एक विद्यार्थी हनुमान चालीस का बुक पढ़ा रही थी। जब टीचर को पता चला और टीचर लड़की के पास जाकर एक हनुमान चालीस का बुक पूछा और टेबल पर रख दिया। टीचर को नहीं जानते थे वो बुक में क्या है। बुक रख करके बच्चे को पढ़ाई में रखने ध्यान देने के लिए बोल दिया। જે હનુમાન ચાલીસાની પુસ્તિકા એક ટીચરે લઈ અને વિદ્યાર્થીનીના પાસે જૂટી અને નીચે ફેંકી અને એના ઉપર પગ આપી અને ધર્મના બારામાં અનાપ શનાપ બોલી આવો ઘટિયા ધર્મ તમારો છે એને તમે શું આવું માનો છો? તો આવું અપમાન હિન્દુ સમાજ ક્યારે પણ સહન નહીં કરે। આવું અપમાન આ સ્કૂલ દ્વારા વારંવાર થતું જ આવે છે। થોડા દિવસો પહેલા પણ આવી ઘટનાઓ ઘટી છે આ સ્કૂલની અંદર। જે છોકરાઓ હાથમાં દોરો બાંધીને જાય ધર્મનો તો એ દોરો પણ છોડી અને ફેંકી દેવામાં આવે છે। ફક્ત 30 સેકન્ડમાં ગઠિયાએ બાઇકની ઉઠાંતરી કરી। દ્વારકામાં તસ્કરો ફેંકી રહ્યા છે પોલીસને ખુલ્લો પડકાર। દ્વારકામાં ધોળા દિવસે બાઇકની ચોરીનો બનાવ બન્યો। આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ। રેતવાપાડા આનંદ ચોક વિસ્તારમાં પાર્ક કરેલી બાઇકની ચોરી થઈ છે। માત્ર 30 સેકન્ડમાં ગઠિયાએ બાઇક ચોરીને અંજામ આપ્યો। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી। સુરતમાં બોર્ડની પરીક્ષાને ધ્યાને લઈ તંત્ર દ્વારા સરળ ટ્રાફિક પ્લાન અમલમાં મુકાયો છે। મુખ્ય માર્ગો પર ટ્રાફિક દબાણને ધ્યાનમાં રાખીને વિશેષ વ્યવસ્થા ગોઠવાઈ। શિક્ષણ વિભાગ અને ટ્રાફિક પોલીસે સંકલન કરી વ્યવસ્થા ગોઠવી। હોલ ટિકિટ પર QR કોડથી સ્માર્ટ રૂટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે। સ્કેન કરતા જ ઘરેથી કેન્દ્ર સુધીનો શોર્ટ રસ્તો દેખાશે। મેટ્રો સાઇટ પર ભારે મશીનોની હેરફેર ટાળવા કોન્ટ્રાક્ટરોને નિર્દેશ। 203 સંવેદનશીલ પોઈન્ટ્સ પર વધારાનો પોલીસ કાફલો તૈનાત કરાશે। 14 ઝોનમાં માઇક્રો ટ્રાફિક પ્લાનિંગ અમલમાં મુકાયો। પરીક્ષાના દિવસે 45 મિનિટ વહેલા નીકળવા વિદ્યાર્થીઓને અપીલ કરાઈ છે। આ ઉપરાંત વિદ્યાર્થીઓને QR કોડ પણ આપવામાં આવ્યા છે અને QR કોડ 561 શાળાના દરવાજા સુધીના લોકેશન આપવામાં આવ્યા છે જેથી કરીને વિદ્યાર્થીઓને પોતાના ઘરથી શાળાનું અંતર કેટલું થાય તે પણ આઈડેન્ટિફિકેશન કરી શકે છે। અત્યારે હાલ સુરતની અંદર મેટ્રોની કામગીરી શરૂ છે અથવા તો અમુક જગ્યાએ પિકઅપ હાઉસની અંદર ટ્રાફિક થતું હોય તે બાબતમાં તકેદારી રાખીને આ સેન્ટરો નક્કી કરવામાં આવ્યા છે। સુરતની અંદર 1,61,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। આ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી આ સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે। અમદાવાદમાં ગેરકાયદે ધમધમતા પીજી વિરુદ્ધ કાર્યવાહી કરાશે। ગેરકાયદે ચાલતા પીજી પર કાર્યવાહી થશે। પરવાનગી વગર ચાલતા પીજીને સીલ કરાશે। હાઈકોર્ટના આદેશ બાદ આ કાર્યવાહી કરાઈ રહી છે। છેલ્લા એક સપ્તાહથી બિન અધિકૃત પરવાનગી વગર ચાલતા પીજી પર કાર્યવાહી એએમસી એસ્ટેટ વિભાગ દ્વારા ચાલી રહી છે આ કાર્યવાહી। ગતરોજ સરકારી આવાસમાં પીજી ચાલતા મહાનગરપાલિકાએ સીલ માર્યું હતું। પીજી બાબતે હાઈકોર્ટે પણ ગાઈડલાઈન આપી છે। હાઈકોર્ટની ગાઈડલાઈનના આધારે આપણે વાત કરીએ કે દરેક ઝોનની અંદર એની કાર્યવાહી થઈ રહી છે। સુરતના કામરેજમાં 1450 કરોડ રૂપિયાના ખર્ચે 30.55 હેક્ટરમાં 3 અત્યાધુનિક સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલો નિર્માણ પામશે। બજેટમાં હોસ્પિટલ માટે ₹250 કરોડની પ્રારંભિક જોગવાઈ કરાઈ છે। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ખુશી વ્યક્ત કરતા કહ્યું, આ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલો દક્ષિણ ગુજરાતનું સૌથી મોટું મેડિકલ હબ બની રહેશે અને સુરતને દેશના મેડિકલ ટુરિઝમ મેપ પર મજબૂત સ્થાન અપાવશે। કામરેજની અંદર અંદાજે
આશરે 75 એકર યાની કે 150 વીઘામાં આ સંકુલ સાકાર થશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાત પ્રવાસે રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન ગુજરાતમાં એરપોર્ટ પર ભવ્ય સ્વાગત સભાનું આયોજન કરાયું હતું. પોતાના સંબોધનમાં નીતિન નબીને જણાવ્યું કે આજે આ ગુજરાતના પવિત્ર ધરતી પર આવવાનો મોકો મળ્યો. આ ધરતીને નમન કરું છું. ગુજરાતની ધરતીના લાલ જે રીતના દેશની સેવા કરે છે તે ધરતીને પ્રણામ કરું છું. जय जय गरबी गुजरात। आज हमारे इस गुजरात की धरती में आने का सौभाग्य प्राप्त हुआ है और मैं उस धरती को नमन करता हूं। गुजरात अध्यक्ष के रूप में मेरी पहली प्रवास है, लेकिन जिस भाव से और जिस अपनापन से गुजरात पूरे देश को नेतृत्व दे रहा है और गुजरात की धरती के लाल आज पूरे देश और विश्व को नेतृत्व दे रहे हैं, मैं उस धरती को नमन करता हूं। માં બે મોટી ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. બોરીચા ગામમાં 1 વર્ષ પહેલા હાજા ખૂંટીના ઘરે અંદાજે 6 લાખની ચોરી અને રોજીવાડા ગામમાં 2 જુલાઈના રોજ માલદેવ સોલંકીના ઘરે 1.21 લાખની ચોરીનો બનાવ બન્યો હતો. આ મામલે પોલીસે કુલ 3 ની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી મુદ્દામાલ પરત મેળવવાની કાર્યવાહી ચાલુ છે. નોંધનીય છે કે આ ટોળકીના સભ્યો સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે. તેઓ સંગઠિત રીતે ઘરફોડ ચોરીને અંજામ આપતા હતા. થોડા સમય પહેલા પોલીસે આ ટોળકીના 9 સભ્યો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ પણ ગુનો નોંધ્યો હતો. ત્રણેય આરોપી છે, એમાંથી 2 આરોપી આતિશ અને રાહુલ, તેઓ તથા એમની સાથેના સાગરિક સભ્યો કુલ 9 સભ્યો વિરુદ્ધ પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા ગુજસીટોકની પણ ગુજસીટોક કાયદા હેઠળ પણ ગુનો નોંધવામાં આવેલ છે, જેમાં લીડર હિતેશ અને એની સાથે આતિશ, રાહુલ જે આ બંને ગુનામાં આરોપી છે અને એની સાથેના બીજા સ્કૂલ મળીને 9 સભ્યો. આ સભ્યો ઉપર પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા ગુજસીટોકનો ગુનો પણ નોંધવામાં આવેલ છે. વિધાનસભામાં લગ્ન નોંધણી માટે નવા કડક નિયમો બનાવવામાં આવ્યા છે. આ અંગે હર્ષ સંઘવીએ માહિતી આપી જણાવ્યું કે લગ્ન નોંધણી વખતે દીકરીના માતા પિતાને જાણ કરાશે તથા દસ્તાવેજોની ચકાસણીની પ્રક્રિયા પણ કડક બનાવાઈ છે. આ માટે ખાસ પોર્ટલ પણ બનાવવામાં આવશે. નવા નિયમો લાગુ થયા બાદ શું બદલાશે અને કેવી રીતે આખી પ્રોસેસ થશે તે અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપી. કોઈ સલીમ સુરેશ બનીને મારા રાજ્યની દીકરીઓને, ભોલી ભાલી દીકરીઓનું જીવન બરબાદ કરવાની કોશિશ કરશે તો એક લોકોને શોધીને એનો હિસાબ કરવામાં આવશે. પાટીદાર અગ્રણી જયરામ બાપાની ટકોર બાદ ગીતા પટેલે પ્રતિક્રિયા આપી. કહ્યું કે સમાજના મંચ પરથી થોડું બોલવામાં ભાન રાખવું જોઈએ. સ્ત્રીઓ શણગાર પતિના બજેટમાં જ કરે છે. સમાજના મંચો પરથી ભાષણબાજી કરી છૂટી જવું એવી આગેવાની કરવાની કોઈ જરૂર નથી. એક બાદ એક પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે. રેશમા પટેલે પણ પ્રતિક્રિયા આપી છે. ડોક્ટર રૂપલ પટેલની પણ પ્રતિક્રિયા સામે આવી છે. જયરામ બાપાની ટકોર બાદ આ પ્રતિક્રિયાઓનો દોર શરૂ થયો છે. ખાલી તમે તમારું મન ચાહ્યું ને એમ કહી દો કે મહિલાઓને તૈયાર થવાના ઘોડા ઉપડ્યા છે, તો સ્ત્રીનો એક શણગાર છે અને સ્ત્રીઓ હંમેશા પોતાના પતિ જેટલું કમાતા હોય એ બજેટમાં જ ચલાવીને કામ કરતા હોય છે અને કદાચ સ્ત્રીઓએ થોડો શણગાર કરી પણ લીધો તો એમાં સમાજને કંઈ વાંધો પણ ના હોય. દરેક સમાજની મહિલાઓ ઉપર તમે શણગાર ઉપર કેવી રીતે ટિપ્પણી કરી શકો? શણગાર, સૌંદર્ય એ તો સ્ત્રીઓનું એક ઘરેણું છે અને એવું નેચરલ પણ હોઈ શકે, એવું કંઈ જરૂરી નથી. પણ તમે ઘોડા ઉપડ્યા છે એવા શબ્દોના ઉપયોગ મહિલાઓ માટે ન કરવા જોઈએ. આપણી યથાશક્તિ પ્રમાણે તમે ફેશનને કેરી કરો છો અને તમને સારું લાગે એવું કરો છો તો એમાં કોઈ વાંધો નથી હોતો. એટલે કહેવાય ને કે પાતળી એક ભેદરેખા છે શૃંગાર અને ફેશન વચ્ચેની, એ દરેક મહિલાઓએ સમજવાની જરૂર છે. આંધળું અનુકરણ કરી અને સારા દેખાવાના બદલે આપણે ઘણી બધી વાર ખૂબ જ વિયર્ડ દેખાતા હોય છે, તો હું માનું છું કે એ ખુદ મહિલાએ સમજવું પડે.
જો મેકઅપની અંદર મધ્યમ વર્ગની જે દીકરીઓ છે એ ટુ મચ એક્સપેન્સ કરતી નથી, પરંતુ હા જે અપર કાસ્ટની જે દીકરીઓ છે એ આમાં વધારે પડતો એક્સપેન્સ કરતી હોય છે. એટલે મારું એમને એ જ કહેવું છે કે તમે ઇનર બ્યુટી ઉપર ધ્યાન રાખો, બહારની સુંદરતાની જરૂર નથી. ઓટોમેટિક તમે સુંદર દેખાવાના છો. તમારી મેનર, તમારી એટિકેટ, તમારી બોલ્ડનેસ, તમારો કોન્ફિડન્સ એ તમારી સુંદરતામાં વધારો કરવાનો જ છે.